નમસ્કાર દર્શક મિત્રો, GTV ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતો। સુરતમાં માનવ સેવા સંઘ છાંયડો છેલ્લા 26 વર્ષથી ગરીબ શ્રમજીવીઓના સ્વાસ્થ્યલક્ષી સેવાકીય ક્ષેત્રે અઢી દાયકાથી કામ કરે છે। ત્યારે આ સંસ્થા દ્વારા વેસુ વિસ્તારના શ્યામધામ મંદિરની બાજુમાં 3700 વાર જગ્યામાં 200 બેડની રાહત દરની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ કરાયું છે। છાંયડો સંસ્થાના પ્રમુખ ભરતભાઈ શાહે કહ્યું કે હોસ્પિટલના બાંધકામ સ્થળ પર 29મી ડિસેમ્બરના રોજ માનસ મંડળ દ્વારા સુંદરકાંડનું આયોજન કરાયું છે। દાતાઓ સહિત મહેમાનોને હોસ્પિટલની પ્રગતિ અંગે માહિતી પણ અપાશે। હોસ્પિટલને મળનાર ફંડ પૈકી કોપર્સ ફંડ ઊભું કરી અત્યંત જરૂરિયાતમંદ તેમજ વીમા કવચ આયુષ્યમાન કાર્ડ વગરના સામાન્ય દર્દીઓ માટે સુવિધા આપી શકાય એ માટે વિચાર કરાશે। સ્વર્ગવાસી પદ્માબેન હસમુખલાલ હોજીવાલા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં રેડિયોલોજી, કાર્ડિયાક, ઓર્થોપેડિક, આંખની સારવાર, ENT, ડાયાલિસિસ, ફિઝિયોથેરાપી સહિતની સેવાઓ રાહત દરે અપાશે। કોપર્સ ફંડ મારફતે ગરીબ દર્દીઓની રાહત દરે હોસ્પિટલમાં સારવાર કરાશે, જે અંગેની ડિટેલ પણ દાતાઓને આપવામાં આવશે એવી વ્યવસ્થાઓ કરાઈ રહી છે। હું ભરત શાહ, પ્રમુખ સુરત માનવ સેવા સંઘ, જેને આપણે સૌ છાંયડોના ગુલામના નામથી જાણીએ છીએ। મિત્રો, આ સંસ્થા દ્વારા સુરતના અલથાણ ભરથાણા રોડ ઉપર ખાટુ શ્યામ મંદિરની ગલીમાં સ્વિમ પેલેસની બાજુમાં એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમને સુરતના જ સ્વર્ગસ્થ હસમુખલાલ હોજીવાલા પરિવારના હેમંતભાઈએ 3700 વાર જગ્યા આપી છે, જેની પર સ્વર્ગસ્થ પદ્માબેન હસમુખલાલ હોજીવાલા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અમે નિર્માણ કરવા જઈ રહ્યા છે। આ 200 બેડની હોસ્પિટલ છે, 2 લાખ ચોરસ ફૂટનું બાંધકામ છે, એનો 120 કરોડનો ફક્ત હોસ્પિટલનો બાંધકામનો, ફર્નિચર, ફિક્સર્સ, ઇક્વિપમેન્ટ્સ, પ્લાન્ટ્સ બધાનો ખર્ચો છે। આ સાથે જ એમાં 50 કરોડ રૂપિયા અમે કોર્પસ ફંડ માટે બનાવવાના છે અને એ રીતે કોર્પસ ફંડના વ્યાજમાંથી ગરીબ જરૂરિયાતમંદ તકલીફવાળા વ્યક્તિઓ જે અમારા ઓછા ચાર્જીસ પણ ભરી શકતા નહીં હશે તો તેવી વ્યક્તિઓને વધારાની રાહત આપવા માટે આ કોર્પસ ફંડના વ્યાજનો ઉપયોગ કરવામાં આવશે અને એ રીતે અહીંયા જે કોઈ વ્યક્તિ આંસુ સારતો આવશે તેને અહીંયા સારવાર કરીને હસ્તે મોડે અમે પાછા એને મોકલી શકીએ એવો પ્રયત્ન કરવાનો અમારો વિચાર છે। થેન્ક યુ વેરી મચ।